આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે ગુજરાતની ધરતીમાં જાદુ અને નોલેજ પણ છે. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી. અમૂલ ડેરીએ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રોબોફેસ્ટ ગુજરાત સ્પર્ધાની 4થી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું થયેલું સમાપન. અને સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય. સમાચાર વિગતવાર. ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લો વિભાગની વિદ્યાર્થીનીને એલએલબીમાં પ્રથમ ક્રમે આવવા બદલ તેણીને કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે ગુજરાતની ધરતીમાં જાદુ અને નોલેજ પણ છે. જ્ઞાનની સાથે સાથે એક ઉમદા ચરિત્રનું ઘડતર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. તેમણે આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી હતી. તેમણે આધુનિક સ્માર્ટ ગેજેટના વપરાશની સાથે સાથે પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરી જિંદગીના ઉમદા પાઠો શીખવવા યુવાનોને અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે યુવાનોને ઉચ્ચ ધ્યેય, ઊંચા સપનાઓ અને સખત મહેનતનો નારો આપ્યો હતો અને તેમણે દરેક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ સેવાનો પ્રારંભ કરાવશે. એસી વોલ્વો બસ દરરોજ સવારે 7 વાગે અમદાવાદના રાણી પેસ્ટી ડેપોથી પ્રયાગરાજ જશે. માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે. જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસીસ આપણે અહીંયાથી વધારશો. આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રયાગરાજ પેકેજનું બુકિંગ આવતીકાલથી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. ભારત પાકિસ્તાનની સરહદ નળાબેટની નજીક આવેલા બનાસકાંઠા જિલ્લાની સૌપુરા ગ્રુપ ગ્રામ પંચાયતે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ અનેક યોજનાઓ દ્વારા ગામનો વિકાસ કર્યો છે. જેના પરિણામે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગામના પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની સૌપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં ખૂબ જ સારી કામગીરી જેવી કે રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા, મનરેગા યોજનામાં પંચાયત ઘર, નળ સે જળ, ઘરે ઘરે શૌચાલય, આયુષ્યમાન કાર્ડ, પ્રાથમિક શાળાનું સુંદર મકાન, સુંદર ભીત ચિત્રો સહિતની અનેક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીને ધ્યાનમાં લઈ સૌપુરા ગ્રામ પંચાયત સરપંચ અમરાભાઈ ચૌધરી, તલાટી ક્રમ મંત્રી રણછોડભાઈ ચૌધરી અને પંચાયત સદસ્ય સવજીભાઈ ગલસરને 26મી જાન્યુઆરીનું નિમંત્રણ મળ્યું છે. બનાસકાંઠાથી સવજી ચૌધરી. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સૌપુરા ગ્રામ પંચાયતના સરપંચ અમરાભાઈ ચૌધરી. મારા ગામમાં પાણી, સ્વચ્છતા, રિક્ષા આપી છે, કચરા સ્વચ્છતા માટેની, મારે રોડ, રસ્તા, જળથી નળ સુવિધા આપેલ છે, પાણી સારું આવે છે, ગામમાં સ્વચ્છતા સારી જાળવાય છે અને હું સારું કામગીરી કરું છું. રાષ્ટ્રપતિએ આમંત્રણ આપેલ છે, મારે દિલ્હી જવાનું છે. એમનો ખૂબ આભાર. નરેન્દ્ર મોદી સાહેબનો આભાર. દિલ્હીમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દીકરી ગૌરી શાર્દુલને પણ આમંત્રણ મળતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે વ્યારાના કાકરાપા ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં સહભાગી બની છે. ગૌરીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.
जब मैं छोटी थी तो मैंने एक दिव्यांग बच्चों के लिए जो मोदी जी ने कार्यक्रम किया था उसमें मैं गई थी और तब उनके पास मैंने रामायण बोली थी जिसका जिक्र मन की बात में हुआ था और उसके लिए हमें 26 जनवरी की परेड में दिल्ली में आमंत्रित किया गया है। तो हम हर साल तो देखते ही है स्कूल में परेड और करते भी हैं, तो बहुत खुशी भी होती है। अभी सबसे बड़ी जो परेड होती है हमारे पूरे भारत में गणतंत्र दिवस के दिन, वो देखने का मौका मिला है, तो मुझे बहुत खुशी है। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. અમૂલ ડેરીએ અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનો 1 લીટરનો જૂનો ભાવ 62, અમૂલ ગોલ્ડનો 66 અને અમૂલ તાજાનો 54 રૂપિયા હતો, જે હવે નવા ભાવ પ્રમાણે અમૂલ ટી સ્પેશિયલ 61, અમૂલ ગોલ્ડ 65 અને અમૂલ તાજાનો ભાવ 53 રૂપિયા થશે. અમૂલ ડેરીએ તેની 3 પ્રોડક્ટ ભાવમાં 1 રૂપિયા દીઠ ઘટાડો કર્યો છે. નવસારી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના ધારાસભ્ય ધવેલ પટેલ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આજે રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાતની 4th આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. દેશની સૌથી મોટી રોબોટિક્સની આ સ્પર્ધામાં સ્ટેમના વિદ્યાર્થીઓએ 2 વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા તો અંડર વોટર રોબોટ, રોવર્સ સહિત 7 કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું કે MSME ક્ષેત્રના પડકારોને ઉકેલવા માટે જરૂરી તમામ સ્ત્રોતોની વ્યવસ્થા કરવા વિભાગ સજ્જ છે. આ પ્રસંગે સાયન્સ સિટીના કાર્યકારી નિયામક સુધીર પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા નોમિનેશન્સ આવ્યા અને અલગ અલગ કેટેગરીમાં આખરે 100 ટીમ હતી એ ફાઇનલ સિલેક્શન એનું કરવામાં આવ્યું હતું. એ 100 ટીમોને અહીંયા ડેમોન્સ્ટ્રેશન લાઈવ માટે છેલ્લા 3 દિવસથી અહીંયા હતા. બધા રોબોટ્સ અલગ અલગ પ્રકારે કઈ રીતે કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. પછી અલગ અલગ કેટેગરીમાં આપણે કોન્સોલેશન પ્રાઇઝ, થર્ડ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ અને ફર્સ્ટ પ્રાઇઝ આવા લગભગ 7 કેટેગરીમાં આપણે પ્રાઇઝ નક્કી કરવામાં આવ્યા હતા અને આજે એની ગ્રાન્ડ ફિનાલેમાં આ 7 કેટેગરીમાં તમામને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. નળ સરોવર પક્ષી અભયારણ્ય ખાતે 25 અને 26 જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. અગ્ર મુખ્ય વન સંરક્ષણના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમિયાન 2 દિવસ નળ સરોવર પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓના જથ્થાનો નાશ કર્યો છે. કસ્ટમ વિભાગ મુન્દ્રાએ 2024માં આફ્રિકા જતી નિકાસ કન્સાઇનમેન્ટમાંથી 94 લાખ ટ્રામાડોલ ગોળીઓ જપ્ત કરી હતી. તેનો કચ્છના ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો છે. NDPS એક્ટ 2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે. ગઈકાલે પ્રથમ દાવમાં દિલ્હીને 188 રન બનાવ્યા, જેની સામે સૌરાષ્ટ્રે 271 રન બનાવ્યા. આજે બીજા દિવસે દિલ્હીની ટીમ બીજા દાવમાં 94 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે જીત માટે 12 રનની જરૂર હતી. સૌરાષ્ટ્રની ટીમે 19 બોલમાં એ રન પૂરા કર્યા હતા. 10 વિકેટે વિજય મેળવ્યો. રવિન્દ્ર જાડેજાએ ગઈકાલે 5 અને આજે 7 વિકેટ સાથે મેચમાં કુલ 12 વિકેટ ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે ગુજરાતની ધરતીમાં જાદુ અને નોલેજ પણ છે. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ AC વોલ્વો બસ સેવા શરૂ કરી. અમૂલ ડેરીએ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રોબોફેસ્ટ ગુજરાતની સ્પર્ધાની 4th આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન થયું અને સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય થયો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.